નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની રોડ પ્રોજેક્ટ શાખા અંતર્ગત વોર્ડ નંબર 11ના લાલગુરુ સર્કલ તરફ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 9 કરોડના ખર્ચે ચાલુ કામકાજની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શહેરી સડક યોજના 2024-25ની ગ્રાન્ટ હેઠળ અંદાજે 9 કરોડના ખર્ચે રસ્તા વાઇન્ડિંગ અને કાર્પેટની કામગીરી ચાલુનું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચાલુ કામગીરીની માહિતી મેળવી તેમજ મુલાકાત દરમિયાન રોડની કામગીરીની ગુણવત્તા અને સમયસર કામગીરી પૂર્ણ કરવા બાબતે જરૂરી સુધારા કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન રોડ પ્રોજેક્ટ શાખાના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વિસ્તારના ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને નાગરિકોને સુવિધાજનક રસ્તાઓ ઉપલબ્ધ થશે.